हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः सुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अथ सप्तमोऽध्यायः। श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु। ભગવાન આદિ શંકરાચાર્યજીએ 7મા અધ્યાયની સંગતિ આપતા કહ્યું ઈદૃશમ તત્વમ, પરમાત્માનું તત્વ કેવું છે. જો 6ઠા અધ્યાયના અંતમાં ભગવાને કીધું ભજતે મામ મદ્ગતેના અંતરાત્મના, કે મારામાં જ એનું મન લાગેલું છે, એ મારામાં જ સમર્પિત છે. પણ મારામાં એટલે કોણ? એ પરમાત્મા કોણ છે? નાનપણથી આપણે શીખવતા, મને કહો ને પરમેશ્વર કેવો હશે, ક્યાં રહેતો હશે. એ પરમાત્મા વિશે આપણને ખબર જ નથી. આ જગતમાં આપણે ઘણી બધી વસ્તુ જાણીએ છીએ. જો એક બહુ મજાની વસ્તુ, ઘણી બધી વસ્તુ જાણીએ છીએ, પણ બધામાં આપણું મન જાય છે? બધી વસ્તુમાં મન નથી જતું. બધી વસ્તુ પ્રત્યે આપણા મનમાં રાગ જ દ્વેષ થતો નથી. ઘણી બધી વસ્તુઓ એ હોય ન હોય આપણને ફરક ન પડે. કેટલીક વસ્તુ પ્રત્યે આપણા મનમાં રાગ જ દ્વેષ હોય છે, અને જેટલા પ્રત્યે રાગ જ દ્વેષ છે બધામાં મન જાય એવું જરૂરી નથી. અને જેના પ્રત્યે રાગ હોય એના કરતા જેના પ્રત્યે દ્વેષ હોય એમાં મન પાછું આપણું શું થવાનું? વધારે જાય. આ દર્શાવવા માટે ભગવાનને જયારે જય વિજયને શ્રાપ આપવામાં આવ્યો, સનકાદિ કુમારે જયારે શ્રાપ આપ્યો ત્યારે 7 જન્મ કીધા, ત્યારે ભગવાને આવીને કીધું કે નહીં નહીં, આજે આ બધાથી ડિસ્કાઉન્ટ ભગવાને જ શરૂ કરેલું. આ સમજવું, 7 જન્મ. એટલે ભગવાને આવીને શું કહ્યું? મારા ભક્ત તરીકે 7 જન્મ, પણ મારા શત્રુ તરીકે 3 જન્મ. કેમ? ભક્ત ભાવથી જેટલું ભગવાનનું ચિંતન થાય એના કરતા વધારે કયું છે? શત્રુ ભાવથી ચિંતન છે. એટલે આ જગતમાં ઘણી બધી વસ્તુઓ છે જેને જાણીએ એમાં મન લાગે એવું જરૂરી નથી, અને જાણીએ અને ગમે છે એટલે કે રાગ છે તોય મન લાગે એવું જરૂરી નથી. રાગ કરતા પેલું દ્વેષનું આપણું સીધું એક દ્રષ્ટાંત યાદ રાખવા. આ દ્વેષ માટે દ્રષ્ટાંત જેમ જય વિજય છે ને, એમ આપણું રોજબરોજનું દ્રષ્ટાંત કયું છે? રોજ પ્રવચનમાં આવીએ, રોજ પેલું 1 કલાક સાંભળીએ. 1 કલાક પ્રવચન સાંભળ્યા પછી ઉઠીને જયારે નીકળતા હોઈએ, અને આપણે જયારે ચપ્પલ પહેરતા હોઈએ ત્યારે ભૂલમાં બીજાની પહેરી લીધી, અને પેલો બીજો જો આપણે કહી દે આંધળો છે દેખાતો નથી, મારી ચપ્પલ પહેરે. ઘરે પહોંચે ત્યાં સુધી પેલું 1 કલાકનું પ્રવચન સાંભળેલું એ બધું શું થાય? બાષ્પીભવન થઈ જાય. અને ઘેર પહોંચે ત્યાં સુધી મગજમાં શું? મને આંધળો કીધું.
આ મન, આ મનુષ્ય શું છે, આ મન આવું જ છે. એટલે જયારે ભગવાન એમ કે છે મદ્ગતેના અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે મામ, કોણ ભગવાનને ભજે? જાઓ વિચારજો. અને અંતરાત્મા, અંતરાત્મા એટલે મન. કોનું મન ભગવાનમાં લાગેલું? ગઈકાલે કીધું કેટલાય લોકો ભગવાન છે એવું માનવા તૈયાર નથી. એ લોકોને સમજાવવું પડે તર્કથી. અસ્તિ કશ્ચિદ અપાર શક્તિ, કોઈક અપાર શક્તિ આ જગતમાં કામ કરી રહી છે. જો વિચારી જોજો. શાસ્ત્ર નહીં કહીએ, શાસ્ત્ર આપણે બાજુએ કરીએ, પણ માત્ર તર્કથી પણ વિચાર કરીએ તો આટલું તો ખબર પડે કોઈક અપાર શક્તિ કામ કરી રહી છે. આપણે આવ્યા એ પહેલા જગત હતું જ, આપણે ગયા પછી જગત રહેવાનું જ. અને જો આ જગત હતું તો આ જગત કોકે ઉત્પન્ન તો કર્યું જ હશે. જો સમજો તો એ ઉત્પન્ન કરનાર કોઈક હોવો જોઈએ. અને ઘડા બનાવનારને ઘડા બનાવવાનું જ્ઞાન છે, ઘડા બનાવવાની કુશળતા છે, તો આ જગતને બનાવનાર પણ કેવો હોવો જોઈએ? સર્વજ્ઞ, સર્વશક્તિમાન હોવો જ જોઈએ. એટલું જ નહીં, જ્ઞાન હંમેશા ચૈતન્યમાં હોય તો એ પણ કોણ છે? એ ચૈતન્ય છે. સર્વજ્ઞ, સર્વશક્તિમાન ચૈતન્ય હોવું જ જોઈએ. નહીં તો અશક્ય જ. આ તર્કથી પણ કહી શકાય. આ સમજો. એટલે અસ્તિ કશ્ચિદ અપાર શક્તિ, આ અપાર શક્તિ કામ કરી જ રહી છે. એક ધડાકો થાય, અણુ ધડાકો થાય, બધું વેર વિખેર થઈ જાય. પેલા સૂર્યમાં કરોડો નહીં, અબજો નહીં, અબજો અબજો સૂર્ય ધડાકતા, અણુ ધડાકા થઈ રહ્યા છે, પણ સૂર્ય છિન્ન ભિન્ન થઈ ગયો. કોણ એને પકડી રાખે? જો વિચારી જો. એવું તો કયું બળ છે કે આટલા અબજો ને અબજો એક સેકન્ડમાં અબજો ધડાકા થતા હોવા છતાં પણ એ સૂર્ય વેર વિખેર થતો જ નથી. અને આમ જુઓ તો એ શું છે? વાયુ છે. સૂર્યનારાયણ ખરેખર શું છે? વાયુ રૂપે જ છે. અને વાયુ તો ફૂંક મારે ને તોય જતું રહે. જો વિચાર. અને સૌથી હલકો વાયુ હાઇડ્રોજન છે. હાઇડ્રોજન નો બનેલો સૂર્યનારાયણ છે. આટલા ધડાકા થઈ રહ્યા છે, કોણ એને પકડી રાખે છે? જો વિચાર. એટલે કેવું જ પડે અપાર શક્તિ અસ્તિ. એટલે તર્કથી આટલે સુધી પહોંચી શકીએ આપણે. બરાબર સમજો કે કોઈક અપાર શક્તિ, અનંત શક્તિ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન ચૈતન્ય છે, અસ્તિ છે. પણ એ કોણ છે? ક્યાં છે? આ જગત એને કેવી રીતે ઉત્પન્ન કર્યું? આ બધાને માટે કોની જરૂર પડે? શાસ્ત્રની જરૂર પડે. બીજું ગઈકાલે કહ્યું એમ કે પહેલા 6 અધ્યાય એ આત્મતત્વની ચર્ચા કરે છે, 7 થી 12 અધ્યાય પરમાત્મા તત્વની ચર્ચા કરે છે, અને 13 થી 18 અધ્યાય એ પરમાત્મા અને આત્માના ઐક્યની ચર્ચા કરે છે. સંપૂર્ણ વેદાંત એ આત્મા પરમાત્માનું જ્ઞાન નથી, પણ સંપૂર્ણ વેદાંત એ શું છે? આત્મા પરમાત્માના ઐક્યનું જ્ઞાન છે. તજ્જગત કારણમ બ્રહ્મ ત્વમ અસી. ઐક્ય એ છે કે આ પરમાત્મા તમારાથી ભિન્ન છે જ નહીં. પણ અપાર શક્તિ કોઈક છે એવું જયારે કહેવામાં આવે, વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે કે કોઈક શક્તિ કામ કરી રહી છે. પણ એ કોણ છે? જો કોણ શબ્દ દરેક ભાષા હોય ને એની વિશેષતા હોય. જડ વસ્તુ હોય તો શું છે એવું કહીએ આપણે. કોઈ પણ જડ વસ્તુ માટે હોય તો શું કહીએ? શું છે. પણ ચેતન હોય તો શું છે? કોણ છે. પણ વૈજ્ઞાનિકો જયારે કરી રહ્યા છે સંશોધન, ત્યારે એ લોકો કોણ છે એવું પૂછતા નથી. એ લોકો શું કહે છે? વોટ ઇઝ ધેટ મેટર. એટલે હજી એ લોકો ચૈતન્ય સુધી તો પહોંચ્યા જ નથી. સમજો, શું છે એવો જ વિચાર કરે છે એ લોકો તો. અને એટલા માટે અર્જુન પ્રશ્ન પૂછે પહેલા જ ભગવાને સ્વયં શું કર્યું? પોતાના સ્વરૂપને પ્રગટ કરવા માટે આ નવા અધ્યાયનો પ્રારંભ કરી લીધો. અને નવા અધ્યાયના પ્રારંભમાં જ ભગવાન શું કહે છે? મય્યા સક્ત મનાહા. ગઈકાલે મેં કહ્યું આપણા ભારતની આ વિશેષતા છે. આપણા ભારતમાં એક વાતાવરણ જ એવું છે કે પેલું 2 વર્ષનું છોકરું હોય ને
બેન 1 વર્ષનું છોકરું હોય પેલું ગણપતિ દાદા જોયે એટલે જઈને શું કરો, એ પગે લાગે છે. કેમ? પણ દાદી પગે લાગે એટલે એ શું કરો, માથું ટેકી જ દે. કેમ? આ વાતાવરણ છે. અને આ વરસાદ ચાલુ થાય ને એની સાથે પેલા ઉત્સવ હોય ચાલુ થઈ જાય, એટલે એક પછી એક બધા ઉત્સવ આવે. એટલે ઉત્સવના વાતાવરણમાં રહીને બાળકો પણ શું કરવાનું, અંગ્રેજી બહુ સરસ કે દે એબ્ઝોર્બ ધીસ. એમની બુદ્ધિમાં બધું શોષાય જ જાય, એમને કેવું પડે જ નહીં. આ ગણપતિ દાદા છે, અને પછી પેલા ટીવી વાળા પાસે છોટા ભીમ, આજો કૃષ્ણ, એવું બતાવે એટલે પેલા છોકરાઓના મગજમાં શું થઈ જવાનું. પરદેશમાં જઈને તમે છોકરાઓને એમ કહો ભગવાન છે, એ લોકોને કઈ ખબર પડે નહીં. આપણા છોકરાઓ કેવું પડે ને. એનો અર્થ શું થયો? ભગવાન એ શ્રદ્ધાનો વિષય છે. બરાબર સાંભળજો, દરેક વ્યક્તિ માટે ભગવાન અત્યારે કોણ છે? શ્રદ્ધાનો વિષય છે. પછી 1 વર્ષનું બાળક હોય કે 90 વર્ષના હોય, બધાના મનમાં અસ્તિ કશ્ચિદ અપાર શક્તિ, ભગવાન છે. પણ ભગવાન છે એનાથી પૂરતું છે? ભગવદ ગીતામાં ભગવાન કહે છે કે હું છું એટલાથી અટકવાની જરૂર નથી. કેમ? કે જો આપ 4થા અધ્યાયમાં જોઈ ગયા, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. એ શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા શામાં ફેરવાવી જોઈએ? પેલી જ્ઞાન બનવી જોઈએ આપણી શ્રદ્ધા. અને જ્યાં સુધી આપણી શ્રદ્ધા જ્ઞાનમાં પરિવર્તિત થતી નથી ત્યાં સુધી આપણું આ જન્મ મરણનું ચક્કર પણ શું થતું રહેવાનું, ચાલતું જ રહે છે. કોઈ એને અટકાવી શકે નહીં. આ સમજો. ત્યાં પણ ભગવાને એ જ કીધું, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ. સમજો ત્યાં શબ્દ કયો છે? તત્વતઃ. મારા તત્વને જે જાણે છે, મારા દિવ્ય જન્મ, મારા દિવ્ય કર્મ, મારા તત્વને જે જાણે છે, ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન વિદ્યતે. એકવાર એને આ દેહ છોડ્યો પછી એનો શું છે? પુનર્જન્મ થતો નથી. એનો અર્થ શું થયો? શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા જ્ઞાનમાં પરિવર્તિત થવી જોઈએ. ભગવાનના તત્વને ઓળખીએ. અહીંયા ભગવાન કહેશે જ આગળ આ બધું. અને એટલે ભગવાન સ્વયં કહી રહ્યા છે કે જેને મારામાં આસક્તિ છે. જો પહેલું ભગવાન છે એક, પણ ભગવાન છે એટલે આગળ મેં કહ્યું આપણે જ્ઞાન ઘણી બધી વસ્તુઓનું છે, એટલે ત્યાં રાગ દ્વેષ થાય એવું જરૂરી છે? જેટલી વસ્તુનું જ્ઞાન છે બધા પ્રત્યે આપણા મનમાં રાગ કે દ્વેષ હોય એવું જરૂરી છે? જરૂરી નથી. એમ ધારો કે માની લીધું ભગવાન છે, પછી શું? આપણી દેશી ભાષામાં કહે તો શું છે? પાતરા, લોચો, ખમણ. આજકાલ લોકો ભગવાન ને પછી લોચો જ ખવડાવે. મારા એક શિષ્ય છે, હવે છોકરો મોટો થઈ ગયો, ધંધો કરતો થયો. એ નાનો હતો ને એટલું ઘરમાં ભગવાનની પૂજા થતી હોય, પછી સમયે સમયે આપણે ભગવાનને કઈ વિશેષ ભોગ ધરાવતા હોઈએ એટલે એ પેલું જોયા કરે, બધું ઓબ્ઝર્વ કર્યા કરે કે મમ્મીએ પેલો શીરો બનાવેલો ભગવાનને ધરાવ્યા, મમ્મીએ પેલા લાડવા બનાવ્યા ભગવાનને ધરાવ્યા. એટલે જોયા કરે. એટલે 2 વર્ષનો થયો ને ત્યાં સુધી એને બધું મગજમાં શું કર્યું? પેલી નોંધ લીધી એને. પછી જેવો એ બરાબર બોલતો થયો ને 3.5 વર્ષનો, એટલે એ શું કે ખબર છે? મમ્મી આજે તો ભગવાનને લાડવા ખવડાવવાના છે. ભગવાન ને તું ખાવાનો હોય. જા સમજ. વિચારી જો, આટલો નાનું બાળક, પણ એને જોયું કે પેલું મમ્મી કઈ પણ નવું બનાવે શું કરે ભગવાન, એટલે એને જયારે પણ ખાવું હોય ત્યારે મમ્મીને શું કહેતો હોય? મમ્મી આજે તો ભગવાન આઈસ્ક્રીમ ખવડાવી દેવાનું. તો આસક્તિ ભગવાનમાં છે કે આઈસ્ક્રીમમાં છે? ભગવાન છે સ્વીકારી લીધું, શ્રદ્ધા છે, પણ છે શ્રદ્ધા છે એટલે આસક્તિ થઈ નહીં. ના વિચારી દો. એટલે ભગવાન પહેલી જ કન્ડિશન કઈ કરે, શરત કઈ છે? મય્યાસક્ત મનાહા. એ પરમાત્મા છે તો એ પરમાત્મામાં આપણા મનમાં પણ શું હોવી જોઈએ? આસક્તિ એટલે પ્રેમ હોવો જોઈએ. શંકરાચાર્ય બહુ સરસ કરે, મયી મારામાં
શંકરાચાર્યજી કહે છે વક્ષ્યમાણ વિશેષેણ પરમેશ્વરે. આ બહુ સરસ વસ્તુ છે. ધારો આપણે કોઈ સાથે વાતો કરતા હોઈએ, પછી વાતો કરતા કરતા આપણે નવી વાત ચાલુ કરીએ, એટલે કહીએ આ પેલા ભાઈ છે ને એન્જિનિયર થયેલા છે, બહુ વર્ષો સુધી એમના અતુલમાં કામ કર્યું છે, બધું બોલ્યા જ કરીએ એમના વિશે, પણ એનું નામ શું છે ને એ કોણ છે કશું બોલીએ જ નહીં. તો ધીમે રહીને પછી આપણે એને શું કહેવું પડે, અલા ભાઈ ઉભો રહેતું, પણ એ છે કોણ? પેલા ભાઈ આમ છે, પેલા ભાઈ ને નામ તો પાડતું. એટલે જયારે આપણે એને ઓળખતા નથી કોણ છે, પછી એના વિશે ગમે એટલું આપણે સાંભળીએ, પણ આપણે પ્રશ્ન શું કરવો પડે, એ કોણ છે? પછી કે ઓ હા એ તો પેલા આપણે રમેશભાઈ. એમ ભગવાન સીધું એમ કે મય આસક્ત મના, મારામાં જેનું મન આસક્ત છે. પણ મય એટલે કોણ? અત્યારે શું કીધું, હજી શ્રદ્ધાથી જ ચાલીએ છે, જ્ઞાન તો છે જ નહીં. એટલે શંકરાચાર્ય શું કહે છે વક્ષ્યમાણે વિશેષણે, જેમના વિશેષણ હજી કહેવામાં આવશે. વક્ષ્યમાણ એટલે શું છે? કહેવામાં આવશે. એ ભગવાનની વિશેષતા શું છે? જો આ સમજો, ભક્તિમાં 3 મુદ્દા જરૂરી છે. ભક્તિ કોઈ પણ પ્રકારે ભગવાનમાં ભક્તિ ત્યારે જ થાય જ્યારે 3 વસ્તુ હોય. આ બહુ સમજવા જેવી વસ્તુ. પહેલી વસ્તુ એ છે કે હું અલ્પ છું, આ જગત વિશાળ છે, હું અલ્પ છું, અને આ બધાને હું પહોંચી વળી શકું એમ નથી. એટલે પોતાની અલ્પતાનું જ્ઞાન. ભક્તિમાં શું છે? પોતાની અલ્પતાનું જ્ઞાન છે. બીજું, આ ભગવાન છે કેવા છે? સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. એ સમજાય કે ન સમજાય, પણ આટલું આપણા મનમાં શું હોવું જોઈએ? જો એ ભગવાન સર્વજ્ઞ સર્વશક્તિમાન છે મને જ્ઞાન જ નહીં હોય તો આપણે ભગવાને પ્રાર્થના કરી શકીએ? ભગવાને પ્રાર્થના કરો આટલું તો ખબર હોવી જ જોઈએ. પણ સર્વશક્તિમાન છે એટલે હું ભગવાને પ્રાર્થના કરું? થોડું ત્રીજું બહુ જરૂરી છે. એ ભગવાન કેવા છે? કરુણા સાગર છે. ભગવાન કેવા છે? કરુણા સાગર છે. એટલે કે એ મારી પ્રાર્થના અવશ્ય સાંભળશે. કોઈ શક્તિમાન હોય ને એટલે આપણી પ્રાર્થના સાંભળે એવું સમજવાનું નહીં. આમ આ 3 વસ્તુ છે: પોતાની અલ્પતાનું જ્ઞાન, ભગવાનની સર્વજ્ઞતાનું જ્ઞાન, અને ભગવાનની કરુણ. અનંત કલ્યાણ ગુણ સંપન્ન. ભગવાનને શું કહેવાય? અનંત કલ્યાણ, સર્વનું કલ્યાણ કરવાનું એમનો શું છે? સ્વભાવ છે. કોનું કલ્યાણ ક્યારે કેમ થઈ જાય, આ ભગવાન કરુણા સાગર છે. પેલી શબરીએ ખાલી બોર આપ્યા તો ભગવાન ખુશ થઈ ગયા. પણ ખાલી બોર આપવાથી ભગવાન ખુશ નથી થયા, સમજો. એ યુવાન હતા, યુવતી તરીકે હતા, વૃદ્ધ થયા ત્યાં સુધી શું કરું? મય્યાસક્ત મનાહા. રોજ સવારે શું કરતા હતા? પેલું આંગણું વાળીને તૈયાર રાખતા હતા. આજે શ્રીરામ આવશે, ગુરુજી કઈ ગયા છે. આપણે 2 માળા ફેરીએ નાક ખોલીને જોઈએ ભગવાન આવ્યા કે નહીં. એક નવરાત્રી નો ઉપવાસ કરે ને એટલે તો જાણે માતાજી પર શું ઉપકાર કરી નાખ્યો. મયી આસક્ત મના. તો શંકરાચાર્યજી કહે છે એ મયી પરમેશ્વર કોણ છે હજી આપણને ખબર નથી. એ ભગવાન હજી કહેવાના છે. વક્ષ્યમાણ એટલે શું છે? કહેશે આપણને. પરમેશ્વરે આસક્તમ, પણ કે ખબર જ નથી તો આસક્ત થાય કેમ? જો આ બહુ અને catch-22 કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? catch-22. અન્યોન્ય આશ્રિત છે. જ્યાં સુધી ભગવાનને આપણે ગુણ ખબર નહીં પડે ત્યાં સુધી એમાં આસક્તિ થઈ ના. પણ જ્યાં સુધી આસક્તિ થાય નહીં ત્યાં સુધી ભગવાન કોણ છે ખબર પડે નહીં. આ ભગવદ ગીતાનું એવું જ છે. ઘણા બધા લોકો એવું માને માતાજી આ ઉપનિષદ બહુ અઘરું છે, આ ભગવદ ગીતા બહુ સરળ છે. ખરેખર અઘરી ગીતા છે. કેમ કે ભગવાન ક્યારેક ગિયર બદલે ને ખબર જ નહીં પડે. પેલા 6ઠ્ઠા અધ્યાયમાં ધ્યાનની ચર્ચા કરતા હતા, અત્યારે ગિયર બદલીને શું કહે છે? મય્યાસક્ત મનાહા. વિદિતા તો હંમેશા કે ગીતાના દરેક શ્લોકની આપણે સંગતિ શોધવી પડે, કારણ કે ભગવાન તો બોલી લે, પણ એ કયા ઉદ્દેશ્યથી અને કયા પ્રકારે ભગવાન કહી રહ્યા છે આપણે શું શોધવું પડે.
એટલે પેલું શાંકર ભાષ્ય તો જરૂર પડે, પણ શાંકર ભાષ્ય પેલી ટીકાઈ જરૂર પડે. એટલે હું બીજી રીતે કહું, આમે ભગવાનનું, કૃષ્ણ ભગવાનનું વર્ણન કરીએ ને, તો કૃષ્ણ ભગવાનનું વર્ણન કરે તો ભગવાન કોણ છે? ત્રિભંગી લલિતા કૃત. એ ક્યારે સીધા ઉભા જ નહીં હોય. જાય એ પગ આ બાજુ હોય તો ઘૂંટણ આ બાજુ હોય, અને ઘૂંટણ આ બાજુ હોય તો કમર આ બાજુ હોય, અને કમર આ બાજુ તો ખભો આ બાજુ હોય, ખભો આ બાજુ તો ડોક આ બાજુ, ડોક આ બાજુ નજર આ બાજુ. એ બધું જ વાંકું. એ પછી બોલે તે પણ શું હોય, એ પછી આપણે સીધું કરીને સમજવું પડે. ભગવાન આને શું કહેવાય, ભગવદ ગીતાને સમજવી હોય ને, એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા અમને કે સંપૂર્ણ ભગવદ ગીતા આપણે સમજવી હોય, ભણવી હોય તો એક એક શ્લોક કરવો પડે. સીધી વસ્તુ છે. સંપૂર્ણ ભગવદ ગીતાનું અધ્યયન કરો તો એક એક શ્લોકનું અધ્યયન કરવું પડે. પણ પેલો એક એક શ્લોક સમજવું હોય ને, તો પેલી આ સંપૂર્ણ ભગવદ ગીતામાં શું કહેવામાં આવ્યું ને એ આપણને ખબર હોવી જોઈએ. અને કેચ 22 અન્યોન્ય આશ્રિત કહેવાય. એ તર્કની દ્રષ્ટિએ શું કહેવાય? અન્યોન્ય આશ્રિત કહેવાય. જ્યાં સુધી સંપૂર્ણ ગીતા તમે સમજો નહીં ત્યાં સુધી એક શ્લોક સમજાય નહીં, પણ એક એક શ્લોક સમજો નહીં ત્યાં સુધી પૂર્ણ ગીતા નહીં સમજાય. એટલા માટે શું કરવું પડે? બીજા અધ્યાયમાં અર્જુને ભગવાનને શું કહેવું પડે? તદ્વિધિ. ચોથા અધ્યાયમાં ભગવાન શું કીધું? તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. અને અર્જુને પણ શું કરવું પડે? શિષ્યસ્તે હમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. ગુરુ પાસે બેસીને જ ગીતાનું અધ્યયન થઈ છે. કોઈ એમ કહેતો હોય કે હું જાતે વાંચી લઉં. એટલા માટે જેટલા એ જાતે વાંચીને જેટલી ગીતાઓ બહાર પડી છે ને, એ પ્રકાશિત તો થયેલી છે, પણ આપણા બધાને ગુજવવા માટે જ પ્રકાશિત થયેલી છે. કારણ કે એક કર્મની પ્રધાનતાથી બોલે, એક ભક્તિની પ્રધાનતાથી બોલે. દરેકે પોતપોતાના ભાવ એમાં પ્રગટ કરે. એટલે પૂજ્ય એટલે આના પ્રારંભમાં શંકરાચાર્યજી કહી ગયા કે ભગવાન શું કહેવા માંગે છે એ સમજાવવા માટે હું આ ભાષ્ય લખું છું. હું શું જાણું છું એ નહીં. એટલે જયારે ભગવાન એમ કહેતા મયી આસક્ત મનઃ, તો ભગવાન આ તો મુશ્કેલ થઈ ગયું. જ્યાં સુધી તમને જાણીએ નહીં ત્યાં સુધી તમારામાં આસક્તિ થાય નહીં, અને જ્યાં સુધી તમારામાં મન આસક્ત હોય નહીં ત્યાં સુધી તમારું જ્ઞાન થાય નહીં. સંપૂર્ણ ગીતા આવું જ છે. આ 7મો અધ્યાય, 8મો, 9મો અધ્યાય તમે જોશો ને તો આ રીતે જ ચર્ચા છે. પણ આ 9મા અધ્યાયમાં તો આપણી દેશી ભાષામાં તો ફેરવી તોડેલું ભગવાન. મસ્થાની સર્વભૂતાની, આ સર્વભૂતો મારામાં છે. પછીના શ્લોકમાં છે નચમસ્થાની ભૂતાની, કોઈ મારામાં છે જ નહીં. ભગવાન હમણાં તો કહ્યું સર્વભૂતો તમારામાં, કે મારામાં કોઈ નથી. શું કરવાનું? એટલે પરદેશના લોકો જે છે ને એ બધા પછી જયારે ભગવદ ગીતા વાંચવા બેસે ને એટલે પછી એવું કે ક્યાં તો હું ગાંડો થયો ને ક્યાં તો કૃષ્ણ ગાંડો થયો. એટલે શંકરાચાર્યજી કે છે મયી આસક્ત. કઈ રીતે આસક્તિ છે? શ્રદ્ધાથી છે. એટલા માટે છેલ્લા શ્લોકમાં શું કીધું? શ્રદ્ધાવાન ભજતે મામ. આ ચર્ચા ક્યાં થઈ ગઈ? એનો ઉકેલ જે છે અન્યોન્ય આશ્રિત નો ઉકેલ ક્યાં છે? શ્રદ્ધાવાન ભજતે મામ. શાસ્ત્રમાં એને પૂર્વાપર કહેવામાં આવે. પૂર્વ એટલે પહેલા, અપર એટલે પછી. ભગવદ ગીતામાં પહેલા શું કહેવામાં આવ્યું, ભગવદ ગીતામાં પછી શું કહેવામાં આવશે, એને આધારે આ શ્લોકનો અર્થ આપણે કરવો પડે. એને પૂર્વાપર સંબંધ કહેવાય. શાસ્ત્રની ભાષામાં શું કહેવાય? આ પૂર્વાપર સંબંધ જોવો પડે. તો ભગવાન જયારે એમ કે છે કે મારામાં આસક્ત મન છે પણ હજી ભગવાનના તત્વને ઓળખતા નથી, તો મન આસક્ત કેવી રીતે થાય? શ્રદ્ધાવાન ભજતે મામ. શ્રદ્ધા છે ને ભગવાનમાં. જો એટલે જ કહું, આટલું પણ આપણે યાદ રાખીએ ને, અસ્તિ કશ્ચિદ અપાર શક્તિ, કોઈ અપાર અનંત શક્તિ કામ કરી જ રહી છે. આટલું પણ યાદ રાખીએ ને તો આપણા જીવનની 50% જે બધી બીમારી છે ને એ બધી દૂર થઈ જાય. આ જેટલી હાય હાય આપણે કરીએ છીએ ને,
ગરમી પડતી હતી ને એટલે બધાને એક જ ચિંતા, વરસાદ ક્યારે પડે, વરસાદ ક્યારે. અને વરસાદ ચાલુ થયો એટલે આ બહુ વરસાદ પડ્યો, બહુ, આજે તો આખી રાત વરસાદ પડે. અરે પણ તું જ તો કહેતો હતો વરસાદ પડે. આ વિચારવા જેવી વસ્તુ. એટલે હું જુદી રીતે કહું કે જે ભગવાને કરવાનું છે ને એ ભગવાન કરી જ રહ્યો છે. એમાં આપણે માથું મારવાની જરૂર નથી, પણ એમાં આપણે બધું માથું મારીએ. આપણે જે કરવાનું છે ને એ આપણે કરતા નથી. આપણે તો આટલું જ કરવાનું, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. ત્રીજા અધ્યાયમાં ભગવાન શું કહી ગયા? સ્વધર્મે નિધનમ શ્રેય. દેશ, કાળ, વય, વ્યક્તિ અનુસાર આપણો જે ધર્મ છે, આપણું જે કર્તવ્ય છે, એ કર્તવ્યનું પાલન આપણે કરતા રહીએ. અને ખરેખર જો પ્રમાણિકતાથી કર્તવ્યનું પાલન કરીએ ને તો કોઈને કઈ ચિંતા કરવાનો અને ગપ્પા મારવાનો સમય મળે જ નહીં. આટલું યાદ રાખજો. કોઈ ગપ્પા મારે કે ટીવી જોવે એનો અર્થ શું થયો? એ નવરો પડી ગયો. જાય આ નવરો પડ્યો એનો અર્થ શું થયો? ક્યાંક ને ક્યાંક કર્તવ્યમાં એને શું છે, આપણી દેશી ભાષામાં તો ગુલ્લી મારી કહેવાય છે. પણ કોલેજમાં ગુલ્લી મારે ને એમ કર્તવ્યમાં આપણે શું કરતા હોઈએ? પણ ગુલ્લી મારી જ તે ક્યાંક ને ક્યાંક. પોતાના કર્તવ્યનું પાલન હોવું જ જોઈએ. અને એમાં પણ આ સંધ્યા વંદના ને બધું જો કરવા જઈએ ને તો સમય રહે જ નહીં. કે પેલો સૂર્યોદય થાય એ પહેલા ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ જ જવાનું. સ્નાન કરીને તૈયાર થઈએ ત્યાર પછી બધી તૈયારી કરવાની ને 3 આહુતિ સૂર્યને આપવાની. તો આ બધી આહુતિ આપવાની, વૈશ્વદેવની આહુતિ આપવાની, પાછી પૂર્ણિમા હોય ત્યારે વિશેષ આહુતિ આપવાની, પછી અમાસ હોય ત્યારે વિશેષ આહુતિ આપવાની. મુંડકોપનિષદમાં પહેલા ખંડમાં આપણે જોઈ ગયા કે એક અગ્નિહોત્ર કર્મ કરવું હોય તો એની સાથે કઈ કેટલી વસ્તુ જોડાયેલી છે. અને આ બધું જો આપણે કરવા જઈએ ને તો સવારે 9 તો વાગી જ જાય. પણ 4 વાગ્યાનો ઉઠીને હોય અને ભૂલે ચૂકે જો સૂર્યોદય થાય એ પહેલા જો 3 આહુતિ નહીં અપાય તો બીજી 3 વધારાની આપવાની. અરુણોદય સમયે આ બધી આહુતિ છે. આ ત્રિકાળ સંધ્યા જે કરવામાં આવે, આજકાલ તો બધા 9 ને 10 વાગે ત્રિકાળ સંધ્યા કરે છે. એમાં ત્રિકાળ તો કોઈ કરતું જ નહીં. પણ એ વૈદિક કર્મની જરૂર નહીં. અત્યારનું જીવન એવું વ્યસ્ત છે ને, પણ છોકરાને ઉઠાડવાનો, તૈયાર કરવાનો, નાસ્તો ડબ્બો ભરી આપવાનો. ને આજકાલ સ્કૂલો વાળા એક વસ્તુ સારી કરી છે, આ તૈયાર પેકેટ બંધ કરાવી દીધા ને, બહુ સારું કરે છે. આ બિસ્કીટ ને બધું કશું ખાવા જેવું છે જ નહીં. ગઈ વખતે મેં તમને કીધું હતું, બોમ્બેમાં પેલા ડાયટિશિયન છે, ઋતુજા કેવું કંઈક નામ છે, એને ચોખ્ખું જ કીધું. 3 વાત એને બહુ સરસ કરી છે. સ્વસ્થ જીવન જીવવું હોય ને તો એને 3 વાત કરી. પહેલી જ વસ્તુ કહી દીધી, કોઈ પણ પ્રકારનું ફાસ્ટ ફૂડ કે કોઈ પણ પ્રકારનું કોલ્ડ ડ્રિંક લેવાનું જ નહીં. જો વર્ષોથી હું કહેતી આવી કે પેપ્સી કોક નહીં પીવડાવે, આજે વર્ષોથી હું કહું છું, છતાં પણ મહિનામાં 1-2 વાર છોકરાઓને પીવડાવી દેવાનું. એટલે પેલા એના મનમાં પેલો અભરખો રહે નહીં, મેં નથી પીધું. આવી જાય કોઈ પણ પ્રકારનું. બીજું, કોઈ પણ પેકેટ ફૂડ નહીં ખાવાનું. પેકેટ ફૂડ એટલે આ બધું બાલાજી ને નમકીન, ના સમજજો. અને ત્રીજું બહુ સરસ કીધું કે આપણા દાદા દાદી ને આપણા નાના નાની જે બનાવતા હતા ને એ આપણે ખાવાનું. ગુજરાતમાં તમે જો દરેક શાકને પણ વઘારવા માટેની પણ વિશેષતા. પેલો ભીંડો એટલે મેથીથી જ વઘારવાનું, એને પછી રાઈ જીરું કરવાનું નહીં. કેમ? એની પાછળ કારણ છે. કોઈ પણ પ્રકારની શીંગ હોય તો આપણે અજમાથી એનો વઘાર કરીએ. પછી એ ફણસી હોય કે પાપડી હોય કે ગુવાર હોય, બધું શું કરવાનું હોય? અજમો જ કરવાનું. એટલે એને બહુ સરસ કીધું કે આપણા નાના નાની ને દાદા દાદી જે પ્રકારે રસોઈ કરીને જમતા હતા ને એ જ આપણે જમવું જોઈએ. અને ચોથું, જે પ્રદેશમાં જે ઋતુમાં જે ફળ અને શાકભાજી થતા હોય એ ફળ અવશ્ય ખાવા જોઈએ. માતા કે અમે તો કેરી ખાધી. એવું કે છે કે એ દેશ, એ કાળ, એ ઋતુનો પ્રભાવ આપણા શરીર પર છે. અને આપણા શરીર પર નહીં, એ ફળ પર પણ છે જ.
તો એને આ ઋતુનો સામનો કરવાની શક્તિ છે. હું હંમેશા કહું ને કે તરબૂચ પેલા ગરમ રેતીના પટ પર થયેલું છે, એને ડિહાઇડ્રેશન ક્યારે થતું નથી. આપણે 2 કલાકે બપોરે 2 થી 4 બહાર જઈએ ને પેલો ડિહાઇડ્રેશન થઈને આવી જાય, માથું દુખવા માંડે ને ઉલટી થઈ જાય. પણ તરબૂચને ક્યારે ડિહાઇડ્રેશન થયું નહીં. તો ગરમી માટેનું મારણ કોણ છે? આ તરબૂચ છે. આ સમજો. આપણું જીવન કેવું છે? આપણા જીવનમાં આપણે કઈ રીતે જીવન જીવી રહ્યા છે? મય આસક્ત મના એટલે ફક્ત એવું બોલી નથી લેવાનું કે ભગવાનમાં મન આસક્ત થઈ ગયું. એ આસક્ત ક્યારે થાય? પહેલા તો એ ભગવાનમાં શ્રદ્ધા છે, અસ્તિ કશ્ચિદ અપાર શક્તિ, અને એ ભગવાનમાં મન ત્યારે જ આપણું જાય ત્યારે આપણું શરીર, જો આ 6થા અધ્યાયમાં બધું જોઈ ગયા. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. યુક્ત એટલે પ્રમાણસર. ઊંઘ પણ પ્રમાણસરની હોય, ભોજન પણ પ્રમાણસરનું હોય. કેટલાક લોકો છે ને 6 કલાકની ઊંઘ હોય અને કેટલાક ને 4 કલાકની પણ હોય. એટલે નક્કી નહીં કરવાનું કે હું 6 કલાક ઊંઘું એટલે બાકીના બધાએ 6 કલાક જ ઊંઘવું, અને હું 4 રોટલી ખાવ એટલે બધા 4 રોટલી ખાય, એમ નહીં. દરેકની પ્રકૃતિ છે, શરીર છે, એના હિસાબે આપણે નક્કી કરવાનું આપણા માટે કેટલું ભોજન અને કેવું ભોજન યોગ્ય છે. અહીંયા તમારે નવસારી, અહીંયા વલસાડમાં જ એક દાદા છે, એ દહીં ખાય ને એટલે એમને છીક આવવા માંડે. હકીકત કહું, મજાક નથી કરતી. દહીં 1 ચમચી દહીં લીધું એટલે એમને શું શરૂ થઈ જાય? છીકા ચેક શરૂ થઈ જાય. એનો અર્થ શું થયો? એમના શરીરને દહીં માફક આવતું નથી. પણ ભગવાન શું કે જ્યાં સુધી આપણું શરીર, આપણી ચેષ્ટા, આપણા કર્મ, આપણું ઊંઘવું, આપણું જાગવું કેવું હોય, પ્રમાણસર હશે, તો પછી એ પરમાત્મામાં આપણી આસક્તિ થઈ શકે. હું હંમેશા એટલા માટે કહું, એવું નહીં મને ભગવાન આમ રસ્તામાં પડેલો છે ને આપણે આસક્તિ કરી દેવાની. એ પરમાત્મામાં આસક્તિ કરવી પડે. મય્યાસક્ત મનઃ, એ પ્રકારનું આપણું જીવન હોવું જોઈએ કે એ ભગવાનમાં આપણને આસક્તિ થાય. જો આ સમજ. એટલા માટે વ્યાસ ભગવાને જ્યારે વેદનો વિભાગીકરણ કર્યું, પછી મહાભારતની રચના કરી, આ વૈદિક ધર્મનો અનુષ્ઠાન કેવી રીતે કરવું અને વૈદિક ધર્મના અનુષ્ઠાનમાં કેવા પ્રકારથી મુશ્કેલીઓ આવે. ગહના કર્મણો ગતિ, આ કર્મની ગતિ બહુ ગહન છે. એટલે કોને ધર્મ કેવો અને કોને અધર્મ કેવો કેવું છે, જો હમણાં બહુ સરસ ચર્ચા આવી. બરાબર સમજ કે ભીષ્મ પિતામહ એમણે જે પ્રતિજ્ઞા કરી એ પ્રતિજ્ઞા જ આ કુરુક્ષેત્રમાં યુદ્ધ માટે કારણ બની. કેમ? કારણ કે એમણે પ્રતિજ્ઞા શું કરેલી? હું રાજા બનીશ નહીં, પણ હસ્તિનાપુરની રક્ષા કરીશ. પણ હસ્તિનાપુરનો રાજા જો અધર્મી હોય તો એમણે શું કરવું જોઈતું હતું? છોડવાનું હતું. તો ભીષ્મ પિતામહની એક પ્રતિજ્ઞાથી શું થયું? ભલે આપણે એમ કહે કે પેલું દ્રૌપદીને લીધે મહાભારત થયું, પણ ખરેખર મહાભારત કોને કારણે થયું? જો ભીષ્મ પિતામહ જો હસ્તિનાપુરની બહાર નીકળી ગયા હોત તો દુર્યોધનમાં તાકાત હતી કે યુદ્ધ કરે? સમજ. એટલે કે છે કે ભીષ્મ પિતામહનું એક પુણ્ય જે હતું એ ભીષ્મ પિતામહને પાડી ગયું. વિચાર, પ્રતિજ્ઞા કરીએ પુણ્ય જ હતું, કર્મ તો કેવું હતું? પુણ્ય કર્મ હતું. પણ એક પુણ્ય કર્મ શું કરી ગયું? એમના પતનનું કારણ બન્યું. એનો અર્થ શું થયો? કયું પાપ અને કયું પુણ્ય ક્યારે કેમ આપણને ફળ આપે ખબર છે? આ ધૃતરાષ્ટ્ર માટે પણ બહુ સરસ ચર્ચા છે. જ્યારે 100 પુત્રો મૃત્યુ પામ્યા ત્યારે કૃષ્ણ ભગવાન એમને મળવા ગયા, ત્યારે ધૃતરાષ્ટ્રે કૃષ્ણ ભગવાને પ્રશ્ન કર્યો કે એવું તે મેં શું કર્મ કર્યું કે એક સાથે 100 પુત્રોનું મૃત્યુ બારે જવું પડ્યું? એક સાથે 100 પુત્રને અગ્નિદાહ આપવું, જો આ વિચારી જો.
આપણે તો ગામમાં 5 માણસ મરી ગયા તો આખું ગામ આક્રંદ કરતું હોય. હમણાં નવસારીમાં પેલી બસ પડીને 42 યુવાનો શું થઈ ગયા. તું કે છે કે મેં એવું તો કયું કર્મ કર્યું તું કે મારે 100 પુત્રોનો અગ્નિદાહ કરવો પડ્યો. ત્યારે ભગવાને કહ્યું કે 50 મનુષ્ય જન્મ પહેલા, જો આ વાક્ય બહુ સમજવા જેવું છે. 50 મનુષ્ય જન્મ પહેલા એનો શું થયો? વચ્ચે બીજા ઘણા બધા જન્મ થઈ ગયા છે, કૂતરા બિલાડા ગધેડા અને દેવતાના થઈ ગયા હશે, પણ 50 મનુષ્ય જન્મ પહેલા તમે રાજા હતા અને તમે શિકાર કરવા ગયા હતા અને એક પક્ષીનો શિકાર તમારાથી નહીં થયો, તમને ક્રોધ આવ્યો અને જે વૃક્ષ પર માળા હતા એને તમે આગ લગાવી દીધી હતી અને એમાં જે 100 નાના નાના જે શાવક હતા એ બધા શું થઈ ગયા? બળીને મરી. તો કે એ 100 જ નાના બચ્ચાને તમે બાળી નાખેલા, મારી નાખેલા, એનું તમને આ ફળ મળ્યું. તો કે 50 જન્મ પછી શું કામ મળ્યું? આટલું જો ક્રૂર હોય તો પછી એનું ફળ શું છે? તત્કાળ મળી જવું જોઈએ. તો કે પણ 100 પુત્રોનું પુણ્ય ભેગું કરતા તમને 50 જન્મ થયા. એક પુત્ર નહીં થાય તો 100 પુત્ર મેળવવા માટે તો કેટલું પુણ્ય જોઈએ, સમજો. તો કે 100 પુત્રનું પુણ્ય ભેગું કરતા તમને કેટલા જન્મ થયા? આ 50 જન્મ થયા, ત્યારે તમને 100 પુત્ર મળ્યા. એનો અર્થ શું થયો? પુણ્ય પણ જરૂરી હતું, પાપ પણ. સમજે શું કહેવા માંગુ છું? આમ આ ધર્મ કોને કહેવું, પાપ કોને કહેવું, પુણ્ય કેવું કેવું, એ બહુ વિલક્ષણ છે. એટલા માટે વ્યાસ ભગવાને શું કરવું પડ્યું? આ મહાભારતની રચના કરી કે એમની કથા દ્વારા આપણે સમજી શકીએ કે કોને પાપ કેવું અને એક પાપ ક્યારે પુણ્ય બની જાય અને કોને પુણ્ય કહ્યું, એક પુણ્ય ક્યારે પાપ બની જાય. એટલે વૈદિક ધર્મની જે સૂક્ષ્મતા છે, ગહનતા છે, એ સમજાવવા માટે એમણે શું કર્યું? આ મહાભારતની રચના કરી. પણ મહાભારતની રચના કર્યા પછી પણ એમણે જોયું કે જે લોકોની બુદ્ધિમાં સૂક્ષ્મતા નથી, જે સીધી રીતે આ સૂક્ષ્મતા સમજી શકે એમ નથી, એમને માટે એમણે 18 પુરાણોની રચના કરી. આપણે પુરાણોને છે ને ખાલી કથા તરીકે લઈએ છીએ, પણ ખરેખર તમે જુઓ ને તો એમાં પણ આ ધર્મ અધર્મ સમજાવવામાં આવે છે. આમ આ બધી વસ્તુ જરૂરી છે. અને પુરાણો આપણે જયારે ભણીએ છીએ, પુરાણોમાં જયારે આપણે ધર્મ અધર્મની ચર્ચા કરીએ છીએ, એની સાથે સાથે પરમાત્માની પણ ચર્ચા છે. ગણેશ પુરાણ એટલે ત્યાં શું કહેવામાં આવ્યું હોય? એ ગણેશ ભગવાનની ચર્ચા દર્શાવી છે. આમ જયારે ભાગવત કથા આપણે શ્રવણ કરીએ, શિવ પુરાણની કથાનું શ્રવણ કરીએ, તો એ પરમાત્માના જે ગુણ છે, એ પરમાત્માની જે વિશેષતાઓ છે બધી પ્રગટ કરવામાં આવે. અને આ બધું જયારે આપણે શ્રવણ કરતા હોઈએ તો આપોઆપ જ એમનામાં મન આપણું આસક્ત થાય. હું આમ ગોળ ગોળ ફેરવું ને એટલા માટે કરું, ફરીને પાછું મારે ત્યાં જ આવવાનું છે. મયી આસક્ત મનઃ. હજી પેલો એક જ શબ્દ ચાલે આપણો. એટલે અનેક પ્રકારથી આપણે કથાઓનું શ્રવણ કરીએ છીએ, અનેક પ્રકારનું આપણે વાંચન કરતા રહીએ, એટલે સ્વાભાવિક ભગવાનની જે વિશેષતાઓ છે એ વિશેષતાઓનું શ્રવણ કરીએ એટલે આપોઆપ શું થવાનું? એ ભગવાનમાં આપણું મન આસક્ત થવાનું જ છે. મયી આસક્ત મનઃ. શંકરાચાર્ય કે પરમેશ્વરે, એ પરમ છે અને ઈશ્વર છે. પરમ એટલે જેવો અનંત છે. પરમ નો અર્થ એક જ છે, અનંત. પણ અંગ્રેજીમાં બધું જાત જાતનું, હંમેશા હું બધાને કહું કે અંગ્રેજી મહેરબાની કરીને વાંચવાનું જ નહીં. ક્યાંય પણ તમે પેલું પરમ એમ કહો ને એટલે સુપ્રીમ, સુપ્રીમ નો અર્થ શું હોય અને પેલો પરમ નો અર્થ શું હોય કે ભલતો જ થતો. પરમહંસ, સુપ્રીમ સ્વાન, વાંચો તો ખબર પડે. હમણાં હું કંઈક લખું છું તો પેલો એક અમેરિકામાં જ છું, ગુજરાતી જ છે. મને કે માતાજી તમે ગુજરાતીમાં લખો, તમે અંગ્રેજીમાં લખો. મેં કીધું અંગ્રેજીમાં તો લખવું, પણ એવા કેટલાય શબ્દો છે એનો અનુવાદ શું કરવો ને, શું અનુવાદ કર્યા પછી પેલો શું સમજે ને એ તો મને ખબર જ નથી. તે જોખમ લેવાનું જ નહીં. હકીકત છે, શાસ્ત્રમાં એટલા બધા શબ્દો છે જેના અંગ્રેજીમાં તમે અર્થ શું કરવાના. ઉપનિષદમાં એટલા બધા નવા નવા શબ્દો આવે. આ સામવેદ જેને કહીએ,
સામવેદનું ગાન કરવામાં આવે. એ ગાન કરીએ ને ત્યારે 13 પ્રકારના અક્ષરો છે, એને સ્તોભાક્ષર કહેવામાં આવે. હા ઉ ઈ તો આવા 13 અક્ષરો છે, એને સ્તોભાક્ષર. એ અર્થ વગરના છે, પણ એ ગાન કરવા માટે ઉપયોગી છે. સામ ગાનની સિદ્ધિ માટે 13 અક્ષર ઉપયોગી છે. હવે સ્તોભાક્ષર કહેવાનું અંગ્રેજી શું કરવાનું? અને અંગ્રેજીમાં તકલીફ પાછી એ કે પેલો ત જે છે ને, એ અંગ્રેજીમાં ત છે નહીં. આ લોકોને ટી છે એટલે ટ છે. એ લોકોને ટ છે, પણ તકલીનો ત એ લોકોનો નથી. જો સમજો, તકલીનો ત અંગ્રેજીમાં છે નહીં. એટલે ધારો કે પણ સ્તોભાક્ષર નું પેલું લખું તો એ શું વાંચવાનું? સ્તોભાક્ષર. ઈશ્વરને સમજદારી આપણે કેળવીએ, પણ એ કેળવવા માટે આપણે શ્રવણ કરતા રહીએ. એટલે શંકરાચાર્યજી બહુ સરસ કે પૌન પુણ્ય ને શ્રવણમ કુર્યાત. સતત શ્રવણ કરતા રહો. તમે સતત શ્રવણ કરીએ, સતત શાસ્ત્રનું અધ્યયન કરતા રહીએ, અને એ જ ભગવાનના ગુણ આપણે વાંચતા રહીએ. ભગવાને શબરીને કેવી રીતે બચાવી, શબરીનું કેવી રીતે દર્શન આપ્યા, શબરી પર કેવી રીતે કૃપા કરી, વિભીષણ પર કેવી રીતે કૃપા કરી. જટાયુ કહીએ, કૃષ્ણ ભગવાને પણ જો તો ગોપ બાળો પર કેવી રીતે કૃપા કરી ભગવાને. યશોદામાં પાપુણ્યની ચર્ચા કરીએ ને તો પ્રશ્ન છે કે યશોદામાં એવું તો કયું પુણ્ય કરેલું કે ભગવાનની 11 વર્ષ સુધીની લીલાનું પાન કોણે કર્યું? યશોદામાં. જન્મ દેવકી આપ્યો, પણ 11 વર્ષની ભગવાનની જે લીલા છે એ લીલાના દર્શન દેવકીને નથી થયા. એ લીલાનો લાભ દેવકીને મળ્યો નથી. એ લીલાનો લાભ કોને મળ્યો? જશોદાને મળ્યો. નંદ અને જશોદાએ જે ભગવાનને માણ્યા છે એવો કોઈ માણ્યા નથી. એટલે પ્રશ્ન થયો કે યશોદા એવું તે કયું પુણ્ય કરેલું કે ભગવાનની આ લીલાના દર્શન એને થયા? અને 1-2 વર્ષ નહીં, 11 વર્ષ સુધી. આ વિચાર તો જો, 11 વર્ષ સુધી જેને પોતાના બાળક તરીકે ઉછેર્યો, બાળક તરીકે બધી લીલાઓ જો દર્શન કર્યા. આ જયારે આપણે શ્રવણ કરીએ ને ત્યારે પછી શું થાય? મૈયા સક્તમના, એ પરમાત્મા પ્રત્યે આપણા મનમાં પણ શ્રદ્ધા જાગે. અને એટલે ભગવાન કહે છે કે આ પ્રકારથી જો એનો અર્થ શું થયો? 7મો અધ્યાય ભણીએ, ભગવાનમાં આસક્તિ થાય એ પહેલા આ બધી પાર્શ્વભૂમિકા બંધાયેલી હોવી જોઈએ આપણા મનમાં. તો પછી 7મો અધ્યાય કામનો છે. 6 અધ્યાયનું શ્રવણ કર્યું છે, ભગવાનની લીલાના શ્રવણ કર્યું છે, અને મન ભગવાનમાં શું થયું છે? આસક્ત છે. 7મા અધ્યાયની પહેલી શરત છે, જેનું મન મારામાં આસક્ત છે. જો પરમાત્મામાં આસક્તિ નથી ને તો પછી 7મો અધ્યાય ફક્ત આપણા માટે એક શું થઈ જવાનું? એક શુષ્ક વિષય બની જવાનો. અને એટલે ભગવાન કહે છે મૈયા આસક્ત મનઃ. ભગવાનમાં આપણને પ્રેમ છે. પૂજ્ય સ્વામી જેમને એવું કહેતા, when you have a love should be converted into compassion. It should flow in the form of compassion. પ્રેમ હોય પણ એ વ્યક્તિ પ્રત્યે આપણા મનમાં કોઈ દયા કે કૃપાની ભાવના જ જો પ્રગટ નહીં થતી હોય તો એ પ્રેમ શું છે? એનો શું થયું? પ્રેમની અભિવ્યક્તિ થવી જોઈએ. પ્રેમ છે તો શું થવું જોઈએ? પેલી અભિવ્યક્તિ થવી જોઈએ. પરદેશમાં જે બધા જાય ને, હંમેશા કહું કે પરદેશમાં જે પતિ પત્ની ભેગા રહેતા હોય એ લોકો લગ્ન કરે ને એટલે જુદા ઘરમાં રહેવા જતા, ત્યાંની પદ્ધતિ છે. એ પેલો ઉઠે ત્યાંથી હની કરીને બૂમ મારતો ઉઠે જાય, આઈ લવ યુ રોજનું ત્યાં. એટલે ત્યાં એ લોકો માટે રૂટીન જાસ. પણ અહીંથી ગયેલું જો દંપતી હોય, પેલો ઉઠીને હની આઈ લવ યુ બોલે ને તો પેલી મનમાં શું થાય? આજે અચાનક કેમ આઈ લવ યુ? કઈ મગજમારી તો નથી જાસ. એટલે મનમાં શું થાય? પેલી શંકા જાગે કે આ શું કરે?
એનું કઈક છે એને છુપાવવા માટે શું કરે છે, પેલો આઈ લવ યુ બોલે. એટલે કહું આપણી સંસ્કૃતિ જુદી છે. આપણી સંસ્કૃતિ પેલું આઈ લવ યુ બોલવાની જરૂર પડે જ નહીં. કેમ? કારણ કે આપણે અભિવ્યક્તિ જુદા પ્રકારે પેલો બોલીને અભિવ્યક્તિ કરીએ. આપણે શું છે, જુદા પ્રકારથી અભિવ્યક્તિ કરીએ. પણ એ પ્રેમની અભિવ્યક્તિ થવી જોઈએ. જો પ્રેમની અભિવ્યક્તિ નહીં થાય તે પ્રેમ નકામો જ છે. એ પરમાત્મા પ્રત્યે પણ આપણે આસક્તિ છે, પણ આસક્તિ પણ શું થવી જોઈએ, અભિવ્યક્ત થવી જોઈએ. અને એટલે ભગવાન કહે છે ફક્ત મારામાં આસક્તિ નથી, યોગમ યુજ્જન મદાશ્રય, એટલું જ નહીં, મદાશ્રય યોગમ યુંજન, બીજું શું કે છે, આ પ્રકારથી જે એનું મન આસક્ત છે એ મારામાં એનું મન એ જોડેલું રાખે છે. યુંજન એટલે શું છે, જોડેલું રાખે છે. એટલે કે એનું મન અભિવ્યક્તિ, પ્રેમની અભિવ્યક્તિ કરતું રહે છે. આ પ્રેમની અભિવ્યક્તિ માટે શું છે, પૂજા છે, મંદિર છે, આ બધું શાના માટે છે? પૂજા પાઠ આપણે કરીએ, જપ કરીએ, સુંદરકાંડનો પાઠ કરીએ, શાના માટે છે? આ આપણી ભક્તિ જે છે, આસક્તિ છે, એને આપણે શું કરીએ, અભિવ્યક્ત કરીએ. રોજ મંદિરે જઈને ભગવાનને પેલી લોટી ચડાવવાની. તમે ભગવાનને લોટી ચડાવો, ભગવાનને કઈ ડિહાઇડ્રેશન થવાનું નથી, આ સમજજો. અને ભગવાનને કઈ પરસેવો છૂટી જવાનો નથી. પણ ભગવાન પ્રત્યેની આપણી ભક્તિ જે છે એને આપણે શું કરીએ, અભિવ્યક્ત કરીએ છીએ. અને એટલે ભગવાન કહે છે યોગમ યુંજન મનઃ સમાધાનમ કુર્વન, આ પ્રકારથી મારામાં આસક્તિ છે અને મારામાં શું છે, એનું મન સમાધાનમ કુર્વન, મારામાં જે મન જોડેલું રાખે છે. આસક્તિ હોય એટલે પછી મન સતત ત્યાં જોડાયેલું રહેવું જરૂરી નથી. આ બહુ મજાની વસ્તુ. રોકેલી રાખેલી પછી કેટલીક વાર રોકાય. ત્રણ વસ્તુ છે, ભગવાનમાં આસક્તિ છે, બીજું ભગવાને કીધું ભગવાનમાં મન જોડાયેલું છે. એટલે પેલો શ્લોક છે ને શિવ માનસ પૂજામાં છેલ્લો શ્લોક શું કે છે, આત્મા તુમ ગિરિજામતિ, ભગવાન તું મારો આત્મા છે. જો આ સમજો, ઐક્યથી જ શરૂ થયું. મારો આત્મા તું છે, ઐક્ય જ છે. જો વિચાર, ગિરિજામતિ, આ પાર્વતી, મારી બુદ્ધિ એ પાર્વતી છે. પ્રાણા સહચરા, આ ભગવાનના સહચરો છે. એ કોણ છે? આ પ્રાણ ભગવાન તમારા સહચરો છે. શરીરમ ગૃહમ, ભગવાન આ શરીર તમારું ઘર છે. આ ભગવાનનું ઘર છે આ શરીર. એટલી જો ભાવના કરી લો ને તો આપણું અડધું બોલવાનું, અડધું ખાવાનું ને અડધું વર્તન કરવાનું શું થઈ જાય, બધું બંધ થઈ જાય. કેમ? દેહો દેવાલય પ્રોક્ત, આ દેહ દેવાલય, શરીરમ ગૃહમ, પૂજા તે વિષયોપભોગ રચના. ભગવાન જે પણ વિષયો, 5 વિષય, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ 5 વિષયો જે હું ગ્રહણ કરું છું એ જ તમારી પૂજા છે. એનો અર્થ શું થયો? પછી એવું જ ગ્રહણ કરવું પડે જે ભગવાનની પૂજામાં ચડતું હોય, બાકીનું બધું થાય નહીં. આ સમજ, પૂજા તે વિષયોપભોગ રચના, નિદ્રા સમાધિ સ્થિતિ, ભગવાન મારી નિદ્રા પણ તમારી સમાધિ છે. સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ, ભગવાન પગથી ચાલુ એ તમારી પ્રદક્ષિણા છે. સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ, સ્તોત્રાણી સર્વાગીર, મારી જે વાણી છે ભગવાન તમારા સ્તોત્ર છે. એનો અર્થ શું થયો? બાકીના બધા ગપ્પા બંધ. ભગવાન હજી કઈ બાકી રહી ગયું તો યજ્ઞ કર્મ કરોમિ તત્તદ અખિલ, બાકી જે પણ ભગવાન હોય બધું શું છે? તવારાધનમ.
સંપૂર્ણ ભગવાનમાં મન સમાધાનમ કુર્વાન જોડાયેલું જ છે મન. જે પણ કઈ કરે જો એટલે કહો જેટલા પણ ભક્તિ સંપ્રદાયો જે છે એ ભક્તિ સંપ્રદાયની વિશેષતા એ છે કે સવારે ઉઠો ને ત્યારથી જ પેલું ભગવાનનું ચિંતન શરૂ થઈ જાય. વલ્લભાચાર્યજીનો જે પુષ્ટિ માર્ગ કહેવામાં આવે, પેલી અષ્ટપ્રહરની પૂજા જો કરતો હોય ને પેલો તો પેલો સવારે ઉઠે ને હાજે હુઈ જાય ત્યાં સુધી શું કરતા રહેવાનું હોય. વલ્લભાચાર્ય જેવું કે છે કે ભગવાન હું રાત્રે સુઈ જાઉં છું એ પણ તારી ભક્તિ છે. કેમ કે જો રાત્રે મને સારી નિદ્રા આવી તો સવારે મારું મન સ્વસ્થ હશે અને સ્વસ્થ મનથી પ્રસન્ન મનથી હું તમારી પૂજા કરી શકીશ. તો નિદ્રા પણ શું છે? ભક્તિ છે. જો વિચાર, ભગવાનની પૂજા સારી રીતે કરવા માટે હું સુઈ જાઉં. આપણે બાબુ બપોરે 3 વાગે 4 વાગે ગમે ત્યારે ઊંઘી જઈએ નહીં. નિદ્રા પણ ભગવાનની ભક્તિ છે. આ બધા તમે જુઓ, રામાનુજાચાર્ય જુઓ, વલ્લભાચાર્ય જુઓ, માધવાચાર્ય જુઓ, રામાનંદાચાર્ય, આ બધા અયોધ્યામાં જે રામાનંદ સંપ્રદાય ચાલે એ રામાનંદ સંપ્રદાય છે ને એ બધા આ અખાડા વાળા નાગા બાવા બધા એ લોકો બધા જટા રાખવા વાળા ને એક જ વસ્ત્ર પહેરે. જે રામાનંદ સંપ્રદાય હોય ને એ લોકો સીવેલું પહેરે નહીં, એક જ વસ્ત્ર એ લોકો ધારણ કરે, જટા રાખે. પણ એ લોકોનો નિયમ કેવો, પાણી પીવું હોય ને તોય પેલું પવાલામાં પાણી લીધું હોય એમાં તુલસી મૂકીને પેલા રામલલ્લાને પહેલા મૂકી દેવાનું. પેલો રામલલ્લા જ્યાં સુધી પાણી ગ્રહણ નહીં કરે ત્યાં સુધી હું પાણી ગ્રહણ નહીં કરું. ગમે તેવું ભોજન પણ આવે કે ફળ હોય ગમે તે હોય પેલું ક્યાં પહોંચે? રામલલ્લાને. યોગમ યુંજન આમ સતત શું કરે છે? એ મન સતત મારી સાથે જોડેલું રાખે છે. મદાશ્રય, અને એનો આશ્રય પણ કોણ છે? હું જ છું. આગળ મેં કહ્યું જો ભગવાન છે, ભગવાન અનંત શક્તિ છે. ભગવાનનું એક નામ છે વિશ્વંભર. તમારે પેલું વિશ્વંભરી માતાનું મંદિર બન્યું, હું અહીંયા આવું ને બધા સમાચાર મળી જાય. વિશ્વંભર સંપૂર્ણ વિશ્વનું ભરણ પોષણ કરનારે પરમાત્મા છે. કીડીને કણ, હાથીને મણ, ભગવાને બધાની વ્યવસ્થા કરી. અને જો બધાની વ્યવસ્થા કરી તો આપણી પણ શું છે? કરી જ છે. પણ આપણે એટલી બધી ચિંતા રહે ને કાલ શું થશે. એમાંય જો કાલે સવારે ટ્રેન પકડીને ઋષિકેશ જવાનું છે તો આખી રાત શું થાય? ઋષિકેશ ની બદ્રીનાથ જા, બદ્રીનાથ જવાનું તો 2-4 રાતથી તો ઊંઘ આવે જ નહીં. કેમ? કઈ રહી તો નથી ગયું, કઈ રહી નથી ગયું. જા 3 મહિનાથી તૈયારી કરતો હોય તોય 3 રાત ઊંઘ નહીં આવે. જા આ માણસ કહેવાય. 3 મહિનાથી તું તૈયારી કરી રહ્યો, પછી છેલ્લા 3 દિવસ તો શું આવવું જોઈએ? નિરાંત જ આવવું જોઈએ. આ પરીક્ષામાં એવું છે. પણ 2 મહિનાથી વાંચતો હોય તોય છેલ્લા 2 દિવસ ટેન્શન થાય. પણ તે 2 મહિના વાંચ્યું છે પછી ટેન્શન શું કરવાનું? તૈયારી કરી જ દીધી. મદાશ્રય 3 વસ્તુ છે. મયા સક્ત મનઃ પાર્થ યોગમ યુંજન મદાશ્રય. ભગવાન કે છે આ 3 ગુણ આપણામાં હોવા. ભગવાનમાં આસક્તિ હોવી જોઈએ, ભગવાનમાં મન જોડાયેલું રહેવું જોઈએ, અને આપણો આશ્રય કોણ છે? ભગવાન છે. રાત્રે સુઈ જાય ને ત્યારે પણ શું છે? નિશ્વાસે નહીં વિશ્વાસ. એક વાર આ શ્વાસ નીકળ્યો પાછો આવશે. તમને ખબર છે? આ સ્કૂલોમાં જાઉં ત્યારે બાળકોને પૂછું શ્વાસ લો છો કે શ્વાસ ચાલે છે? છોકરાઓ ભોળા જશે, હું શ્વાસ લઉં છું. આ બધા એ લોકોને કઈ ખબર પડે નહીં. એટલે તરત શું કે હું શ્વાસ લઉં છું. એટલે પછી એમ કહું તું લે છે, તું સુઈ જાય ત્યારે કોણ લે? જો તું શ્વાસ લેતો હોય અને તું સુઈ ગયો તારો શ્વાસ કોણ લે? તું તો ઊંઘી ગયો. એનો શું છે? શ્વાસ ચાલે છે. ગુજરાતીમાં 2 શબ્દ બહુ મજા નથી. એક ચાલે છે અને થાય છે.
પેટમાં પાચન આપણે કરતા નથી, ભોજન આપણે કરીએ છીએ, પાચન થાય છે. થાય છે એનો શું થયો? એમાં આપણું કોઈ કર્તૃત્વ છે જ નહીં. ભોજન કરીએ છે, આપણે શ્રદ્ધા છે પાચન થઈ જશે. ભોજન કરીને સૂઈ ગયા, શ્રદ્ધા છે સવારે ઉઠ્યું એટલે ભૂખ લાગશે. વિચાર, શ્રદ્ધામયો હિ અયમ પુરુષ. શ્રદ્ધાથી જ આપણું જીવન ચાલી રહ્યું છે. તમે ચાલો છો ને એ શ્રદ્ધા જ છે. વિચારીએ, આ જગતમાં કોઈ પણ વસ્તુ ત્યારે જ ઉભી રહે કે ઓછા 3 પાયા એને હોય. એટલે ટ્રીપોય કહેવામાં આવે. પહેલા જે ટેબલ બનાવતા પછી 4 પાયા આવે. પહેલા તો બધા ટેબલ કેવા આવતા હતા? ટ્રીપોય 3 જ. હજી પણ ગામડામાં તમે જાઓ, પેલા ગોળ હોય ઉપર અને નીચે 3 જ પાયા હોય. એટલે ટ્રીપોય કહેતા. એટલે ઓછામાં ઓછા 3 પાયા હોય તો જ વસ્તુ ઉભી રહે. પણ આપણા 2 જ પગ છે, અને એ 2 પગ જ છે. એમાં ચાલવા માટે એક પગ આપણે ઉંચકી લીધો તો આપણે શું થવા જોઈએ? શ્રદ્ધા છે કે હું નહીં પડું એટલે તમે પગ ઉંચકો છો. આ સમજાય શું કહેવા માંગુ? તમને શ્રદ્ધા છે કે તમે નથી પડી જવાના એટલે તો તમે પગ ઉંચકી શકો છો. કારણ કે એક પગથી તો કશું રહે જ નહીં. લંગડી રમીએ, જા વિચાર, જે રમ્યા ને એ લોકોને જ ખબર. 2 પગથી ઉભા રહેવું એ પણ શું છે? આશ્ચર્ય જ છે. એટલા માટે પેલું ઊંઘ આવે કે જોકું આવે ને શું થઈ જાય? પડી જાય. શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી આ શરીર ઊભું છે. પ્રાણ પડ્યા એટલે શું થવાનું? પડી. આ શરીરની રક્ષા કરનાર કોણ છે? જ્યાં પ્રશ્ન ઉપનિષદમાં જોઈ ગયા, ત્યાં સંપૂર્ણ જગતનો આશ્રય કોણ છે? પ્રાણ છે. આ સંપૂર્ણ જગત ક્યાંથી ઉત્પન્ન થયું? પ્રાણા જાયતે. પણ કે પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થયો? આત્મનઃ પ્રાણમ જાયતે. પણ પ્રાણનો પણ આશ્રય કોણ છે? આ આત્મા ચૈતન્ય છે. આ સંપૂર્ણ જગતનો આશ્રય કોણ છે? મદાશ્રય. શંકરાચાર્ય કે છે અહમેવ પરમેશ્વર આશ્રય સહ મદાશ્રય. હું પરમેશ્વર જ જેના માટે આશ્રય છે, બીજો કોઈ આશ્રય છે જ નહીં. જો આ સમજો, આ બધી જે ચર્ચા છે ને 3 બતાવ્યું. જો આ 3 વાત કરી. જો ભગવાનમાં આસક્તિ છે, મયા આસક્ત, યોગન યુંજન. ભગવાનમાં જેને મન રોકેલું રાખ્યું છે અને ભગવાન જ એનો આશ્રય છે. આ 3 આપણે સાંભળે એટલે આપણા મનમાં શું આવે? તો ભગવાન રસોઈ પાણી કોણ કરવાનું? બેંકમાં કોણ જવાનું? પ્રશ્ન શું થાય? ભગવાન આ બધું રોજનું કામ કોણ કરવાનું? રોજનો આપણો જે વ્યવહાર છે એ તો ચાલુ જ છે. એટલે જ શું કીધું? યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવારાધનમ. કર્તવ્ય કર્મની તો કોઈને છુટ્ટી છે જ નહીં. ભગવદ ગીતા ક્યાંય કોઈને કર્તવ્ય કરવામાંથી છુટ્ટી આપતી જ નથી. છેલ્લે 18 અધ્યાયમાં પાછું કહી દેશે સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. તમારા કર્મ દ્વારા તમે ભગવાનની શું કરો? આરાધના કરો. ભગવાન પણ આ કર્તવ્ય કર્મનું પાલન કરવું અને તમે આજે 3 કયા એ 2 ભેગા થઈ શકે ખરા? કેમ? પેલું આ બાજુ મન જાય ત્યારે ભગવાન માંથી નીકળી ગયું, અને ભગવાનમાં મન જાય ત્યારે દાળ પડી જાય. એટલે મેં આગળ કહ્યું તમને કે આ ભગવાન કે છે આટલી પાર્શ્વ ભૂમિકા તો પહેલા હોવી જ જોઈએ. એનો અર્થ શું થયો? આપણું મન, આપણી બુદ્ધિ, આપણી ઇન્દ્રિયો, આ બધા પર આપણો એટલો સંયમ છે કે આપણે આ ભગવાનનું ચિંતન કરતા કરતા પણ આ બધી બાબતમાં શું છે? ભગવાનનું ચિંતન કરી શકીએ. શંકરાચાર્ય મઠ જે છે ને 4 મઠ કહેવાય. દક્ષિણનો મઠ અને શૃંગેરી મઠ કહેવાય. ત્યાં
સુરેશ્વરાચાર્યજી શંકરાચાર્યના શિષ્ય હતા. વિદ્યારણ્ય ત્યાં થઈ ગયા. વિદ્યારણ્યએ પંચદશી નામનું પુસ્તક બહુ સરસ લખ્યું. વેદાંતને જ વિસ્તારપૂર્વક સમજાય. એમાં એક સ્થાન પર બહુ સરસ કહે છે, આ જ પ્રશ્ન કે ભગવાનમાં મન લગાવીએ, ભગવાનમાં આસક્તિ કરીએ તો પછી આ જગતનો વ્યવહાર થાય કેવી રીતે? આ જ પ્રશ્ન ત્યાં ઉઠાવવામાં તેમણે બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું કે ધારો કે કોઈ સ્ત્રી છે, એનું મન કોઈ પુરુષમાં લાગી ગયું છે, તો જ્યારે રસોઈ કરે છે, એ કપડા ધોએ છે, કુવામાંથી પાણી કાઢે છે, આ બધું કામ કરે છે, પણ કામ કરતા કરતા એનું મન ક્યાં હોવાનું? હશે કે નહીં હશે? એના વ્યવહાર બંધ થઈ ગયા. ગોપીઓ પણ જો સમજ, ગોપીઓ પણ પોતાના રોજબરોજના કામ તો કરતી જ હતી. ગાયને દોવું, છાણું ચકવું, દહીં મેળવવું, દહીં થયા પછી એનું માખણ કાઢવું, આ બધું જ કરતી. સાસુના પગે દબાવવા, છોકરાઓને મોટા કરવા, પણ સાથે સાથે એનું મન ક્યાં હતું? ઈશ્વર. એનું શું થયું? આપણામાં એટલી બધી દ્રઢ શ્રદ્ધા, એટલે દ્રઢતા આપણામાં આવે કે રોજબરોજના વ્યવહાર દરમિયાન પણ આપણે શું કરી શકીએ? આ ઈશ્વર ચિંતન કરી શકીએ. ગોપીઓ જે છે એ પણ શું કરતી? આ જ કરતી. એને બધું ઘરનું રોજબરોજનું કામ મૂકી દીધું હતું ને. એટલે જ જયારે ભગવાને બંસી વાદન કર્યું શરદ પૂર્ણિમે, અને જયારે ગોપીઓ ગઈ ત્યારે ભગવાને એ જ કીધું કે આ તમારા ઘર-બાર છોડીને તમે લોકો અહીંયા શું કામ આવ્યા? ભાગવત પ્રમાણે ગોપીઓ સંન્યાસીઓ છે. સર્વનો ત્યાગ કરીને કોને શરણે ગઈ? મદાશ્રય, ઈશ્વરને આશ્રય. સંન્યાસી છે, પણ રોજબરોજના કાર્યનું પણ એ પાલન થતું. પછી ગોપ બાળ હોય, ગોપીઓ હોય, નંદ હોય, યશોદા હોય, બધા શું કરતા? રોજનો વ્યવહાર તો હતો જ. આમ આપણું પણ જીવન એટલું સમૃદ્ધ બને કે આ 3 ગુણ આપણામાં આવે, આપણે કર્તવ્યનું પાલન કરતા રહીએ, સાથે સાથે આ 3 ગુણ પણ આપણામાં હોય. મયાસક્ત મનઃ યોગમ યુંજન મદાશ્રય. ભગવાન કે છે આ પ્રકારથી જેનું જે ભક્ત છે મારો, અને જેનામાં આવા ગુણ છે, એને માટે હું કંઈક કહીશ. શું કે છે આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.